بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد. ખોજા ટીવી રેડિયો અને એરવેસના વફાદાર માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ. ફરી મુલ્લા નિસાર તમારી સામે હાજર થયા છે. આજ મસાઇલના કાર્યક્રમમાં એક સવાલ તમારી સામે લાવ્યો છું અને એની સાથે તેનો જવાબ હશે. તમારો આભાર કે તમે આ પ્રોગ્રામની અંદર મને સાંભળી રહ્યા છો. અજબ તરાનો સવાલ છે, પણ તમારી સામે પેશ કરું છું. એના જવાબ કિતાબની અંદર મૌજૂદ છે. જ્યારે કોઈ મોટો દિવસ અથવા મોટી રાત હોય, જ્યારે કોઈ મોટો દિવસ અથવા મોટી રાત હોય, અથવા તો જુમ્માના દિવસે હું મસ્જિદમાં નમાઝ પઢવા જાઉં છું, ત્યારે હાજરી વધારે હોય. આમ દિવસોમાં હું મસ્જિદે નમાઝ પઢવા જતો નથી. ઘણા લોકોને હું મસ્જિદની અંદર જોતો હોઉં કે તેઓ પહેલી અથવા બીજી લાઈન માટે દોડતા હોય, એના માટે લડતા હોય છે, જાણે તેઓ જગ્યા વેચાતી લીધી હોય. અમુકને હું જોતો હોઉં છું કે તેઓ હંમેશા મોડા આવે, જ્યારે કે ખુતબો અડધો થઈ ગયો હોય, અને આખી મસ્જિદને પસાર કરશે કે જેથી માણસોની નજર તેમના ઉપર પડે, અને આવા લોકો ખલલ પેદા કરતા હોય, અને એ જ માણસ હોય, બીજા ન હોય. આના વિશે કોઈ મસાઇલ છે? જવાબ: સૌ પ્રથમ તો મુસ્તહબ છે કે દરરોજની 5 વખતની નમાઝ, જે વાજિબ નમાઝો છે, જે 17 રકાતો છે, તે જમાઅતની સાથે પઢવામાં આવે. મુસ્તહબ છે, સુન્નત છે, એમાં વધારે સવાબ છે. તેમાં ખાસ કરીને નમાઝે સુબહ અને નમાઝે મગરિબ ઈશા માટે તાકીદ થઈ છે. તેના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે સુબહની નમાઝ અને મગરિબની નમાઝ અને ઈશાની નમાઝ, આ 3 નમાઝોને છોડવી ન જોઈએ. ભલે તે નમાઝ જમાતમાં પઢવાથી મુસ્તહબ અને સુન્નતની જગ્યા રાખી છે. મને ખબર નથી કે તમે કઈ તરફ રહો છો, પણ અગર મસ્જિદની બાજુમાં પાડોશમાં તમે રહેતા હોય તો તમારા ઉપર વધુ તાકીદ છે કે આ સુન્નત મુસ્તહબ ઉપર અમલ કરો, જમાતની સાથે નમાઝ અદા કરો, કારણ કે તે મુસ્તહબાત ઉપર વધારે ભાર દેવામાં આવ્યો છે કે ભલે મુસ્તહબ હોય પણ આવું કામ તર્ક ન કરવું જોઈએ, છોડવું ન જોઈએ. એમાં વધુ સવાબ છે કે જમાતની સાથે નમાઝ અદા કરવામાં આવે, ખાસ કરીને એ લોકો માટે કે જે મસ્જિદની નજદીક અને પાડોશમાં બાજુમાં રહેતા હોય. જેવો આ મસાઇલ જે તમારી સામે હું પેશ કર્યો એ મારા તરફથી નથી, પણ તમે જોઈ શકો છો આગાએ સિસ્તાની સાહેબની તવઝી page 366 page 366 366 નંબરનો પેજ છે. એ ઉગાડીને મસાઇલ નંબર 1408 1408 નંબરનો મસાઇલ સૌ પ્રથમ તમને નમાઝે જમાઅતમાં એ મળી આવશે, અને એમાં આ વિશે લખેલું છે કે જે હું તમને ફરમાવી ગયો. બીજું એક મસલો છે 955 નંબરનો મસાઇલ, કે એ જ તવઝીઉલ મસાઇલ આગાએ સિસ્તાની મદ્દઝીઉલ આલીની કિતાબની અંદરમાં છે. અલ્લાહ આગાને સલામત અને હિફાજતમાં રાખે, તેમના ઇલ્મ અને ઉમ્રમાં વધારો કરે. આગા ફરમાવે છે એ મસાઇલ નંબર 955 કે ઇન્સાન ઉપર વાજિબ છે, ઇન્સાન ઉપર વાજિબ છે. હમણાં સુન્નત અને મુસ્તહબની વાત થઈ, હવે વાજિબાત છે કે ઇન્સાન ઉપર વાજિબ છે કે માત્ર ફકત અલ્લાહની મરજી ઉપર અમલ કરવાની નિયતથી નમાઝ પઢે. એટલે નમાઝ અદા કરે તો તેની નિયત ફક્ત અલ્લાહ ખાતર હોય, એને ખુશ કરવાની અને અલ્લાહની નજદીકી હાસિલ કરવાની. તો જો કોઈ રિયાકારી કરે
એટલે લોકોને દેખાડવા માટે નમાઝ પડે તો નમાઝ બાતિલ છે. એટલે ફોકટનો ટાઈમ ગયો, થાકી ગયો, નમાઝે જમાતમાં હાજર થયો, એ નમાઝ બાતિલ છે, કબૂલ નથી. કારણ કે એની નિયત એ નહીં હતી, જુદી જ હતી. જેવી રીતે બયાન થયું એમ નહીં હતું. તો જો કોઈ રિયાકારી કરે એટલે લોકોને દેખાડવા માટે નમાઝ પડે તો નમાઝ બાતિલ છે. પછી વધુમાં આગા કહે છે, એના ઉપર જ બસ નથી કરતા, કે ચાહે એ રિયાકારીમાં ફક્ત લોકોને દેખાડવા પૂરતો ઈરાદો હોય, યા નિયતમાં ખુદાની મરજી અને લોકોને દેખાડવાનો ઈરાદો બે મિશ્રિત હોય તો પણ નમાઝ બાતિલ છે. એ કે ફક્ત એક માણસ લોકોને દેખાડવા માટે નમાઝ પઢી રહ્યો છે અને બીજો લોકોને દેખાડવા ખાતર અને સાથે અલ્લાહને પણ ખુશ કરવા માટે, તો ભલે એક જ નિયત હોય રિયાકારી, અથવા રિયાકારી અને અલ્લાહની મરજી અને નજદીકી અને ખુશી હાંસલ કરવાની પણ સાથે હોય, મેલાંશ હોય એ બે નિયત, તો પણ આગા કહે છે કે નમાઝ બાતિલ છે. એટલે નમાઝ કબૂલ નથી, ફરીથી અદા કરવી પડશે. બીજો જ મસાઇલ, એની પછી મસાઇલ 956 આગા વધારે ભાર દઈને કહે છે. જેવો મસાઇલ ટૂંકમાં તમારી સામે વાંચી સંભળાવું છું, જેના ઉપરથી આ તમારા સવાલનો ખુલાસો મળી જશે. અને જો એ ખુદાની ખુશનુદી માટે નમાઝ પડે, અને જો એ ખુદાની ખુશનુદી અલ્લાહને રાજી કરવા માટે, એની નજદીકી હાંસિલ કરવા માટે, પૂરો પ્લેઝિર દલ્લા એ નમાઝ પડે, પણ તેને લગતા અમુક કાર્યો લોકોના દેખાવ માટે અંજામ આપે, ફક્ત અમુક જ કાર્યો લોકોને દેખાવ માટે અંજામ આપે, આખી નમાઝ નહીં, એનો અમુક ભાગ. જેમ કે દેખાવ માટે મસ્જિદમાં નમાઝ પડે. આમ તો મસ્જિદમાં ના આવે, પણ એટલા માટે આવ્યો છે કે લોકો એને જોઈએ, હાજરી મોટી છે, મસ્જિદમાં નમાઝ પઢું તો લોકો મને નમાઝી કહે. અથવા ખાસ વખત ઉપર પડે, એ વખત ઉપર સિજદા ઉપર સિજદા, સુન્નત નમાઝ, મુસ્તહબ નમાઝો યા કઝા નમાઝો પડતો હોય, જ્યારે કે લોકોની હાજરી મેદની વધારે હોય, લોકો આવતા જાય, ત્યારે એ નમાઝ શરૂ કરે. એની પહેલાં તો એ પગ પલાઠી વાળીને બેઠો હતો. અથવા ખાસ રીતથી પડે, યાને કે આમ તો નમાઝ તે જલ્દી પડતો હોય, પણ જ્યારે લોકો એને જોઈ રહ્યા હોય ત્યારે આહિસ્તે પડે, લાંબા કુનૂત, લાંબા રૂકુ, સિજદાની અંદર લંબાણપૂર્વક જિક્ર કરતો હોય, તો એની રીત આખી બદલી જાય. તો આવી રીતે વખત ઉપર પડવું, રીતમાં ફેરફાર કરવું, મસ્જિદમાં ખાસ આવીને એ ટાઈમ ઉપર આવવું કે લોકોની હાજરી હોય, મેદની હોય, લોકો જોઈ રહે. અને જેમ કે જમાત સાથે પડે, તો ખાસ કરીને જમાતમાં એટલા માટે આવ્યો હોય કે એની નિયત જેવી રીતે ઉપરોક્ત બયાન થયું એમ હોય, તો પણ નમાઝ બાતિલ થશે. આગળ કહે છે એ બંને મસાઇલો તવજીઉલ મસાઇલમાં મોજૂદ છે, જેને આપ જોઈ શકો છો, જેમાંથી મેં ટૂંકમાં તમારી સામે પેશ કર્યા છે. મુલ્લા નિસાર તમારી પાસે રજા લે છે, તમારો આભાર માને છે. આવતા પ્રોગ્રામમાં આપણે ફરી મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.